પાનદ્રો કંપની દ્વારા ખેતીની જમીનનું નિકંદન કાઢવામાં આવ્યું અને રજૂઆત ખાણોટવાસીઓએ આજે કરી હતી. ખાણોટવાસીઓએ મેનેજિંગ ડાયરેક્ટરને એક પત્ર પાઠવી આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને પાનદ્રોની કંપની પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. લખપતથી અમારા આમતક ટીવી ન્યૂઝના બ્યુરો મહેશ ઠક્કરનો એક વિસ્તૃત અહેવાલ. લખપત તાલુકાના છેવાડે આવેલ ખાણોટ ગામને GSECL KLTPS પાનદ્રો પ્રોજેક્ટ દ્વારા પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી પ્રાથમિક સુવિધા આપવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી. હાલ કચ્છના છેવાડે આવેલ લખપત તાલુકાના ખાણોટ ગામમાં દુષ્કાળના ભડામાં લોકો પીડિત બની ગયા છે. ખાણોટ ગામના પશુપાલકોની હાલત અત્યંત દયનીય બનવા પામી છે. એક તરફ સરકારી ઘાસ ડેપો પરથી ઘાસનું તણખલું પણ મળતું નથી, તો બીજી બાજુ 400 થી વધુ નાના મોટા પશુઓને ઘાસ પાણી માટે કોઈ વ્યવસ્થા નથી ને ભાંભરડા નાખી રહ્યા છે. ત્યારે GSECL અને KLTPS પાનદ્રો પ્રોજેક્ટ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી ખાણોટના ગામના પશુપાલકો માટે ઘાસ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે તેવી માગણી પ્રબળ રીતે કરવામાં આવી હતી. વધુમાં કંપનીએ સ્થાનિક લોકોને રોજગારી આપવાની હોય છે, તે મુજબ ખાણોટના ગરીબ લોકોને કંપનીમાં રોજગારી મળે તે ખૂબ જ જરૂરી છે અને તાત્કાલિક અસરથી તેમને રોજગારી આપવી જોઈએ તેવી વાત પણ ઉચ્ચારવામાં આવી હતી. સાથોસાથ કંપની દ્વારા હરતા ફરતા દવાખાની પણ સુવિધા આપવાની વાતની માગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ શરૂ કરી અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટ આપવાની પણ માગણી દોહરાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે GSECL KLTPS પાનદ્રો પ્રોજેક્ટ દ્વારા ભારે માત્રામાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. પ્રદૂષણને અટકાવવા માટે ખાણોટવાસીઓએ અવારનવાર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સંબંધિત સત્તાવાળાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ દિવસ સુધી આ પ્રદૂષણ બંધ થયું નથી. પરિણામે ખાણોટ અને તેની આજુબાજુના વિસ્તારના ખેડૂતોની જમીનનું નિકંદન નીકળી રહ્યું છે. એક તરફ દુષ્કાળ અને બીજી બાજુ જમીનમાં પ્રદૂષણનું દૂષણ. આ પરિસ્થિતિમાં જમીન કેમ બચાવી તે એક સવાલ ઉપસ્થિત થવા પામ્યો છે. તાત્કાલિક અસરથી ઘટતું કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચ મરિયાબાઈ મંદરાએ કંપનીના વડોદરા સ્થિત મેનેજિંગ ડાયરેક્ટરને એક ગંભીર અને ચોંકાવનારો પત્ર લખી અને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા છે. હું જત રમદાન ઓસમાણ ગામ ખાણોટથી અમે 22/1/2019 રોજ અમે KLTPS થર્મલ પાવર સ્ટેશનને એક પત્રમાં લિખિત રજૂઆત કરેલ છે અમારી કે ભાઈ અમારે ગામ ખાણોટને પાણીનું બહુ સમસ્યા છે, એના માટે કાયમી ધોરણે હલ થાય એના માટે અમે KLTPS થ્રુ આરો પ્લાન્ટથી અને લાઇનથી દ્વારા મેન ટાંકા સુધી પાણી પહોંચાડે એના માટે અમે માંગણી કરી હતી. અને બીજું કે અમારા ખેડૂતોનું જે આ બધું નુકસાન થયું છે એના માટે KLTPS કંઈ ને કંઈ વિચારી અને સારું કરે એના માટે. અને બીજું અમારા છોકરાઓ માટે KLTPS આટલું બધું અમારું નુકસાન કર્યું છે તો અમારા છોકરા માટે મીડિયમ ઇંગ્લિશનું ટ્યુશનનું કંઈક વિચારે. અને અમારે ગામનું રોજીરોટીનું બહુ અત્યારે ભયંકર દુષ્કાળ ચાલી રહ્યો છે, એના કારણે રોજીરોટીનો બહુ હાલ છે ખરાબ. અત્યારે કમસે કમ અંદર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોમાં અમારા માણસોને રોજીરોટી આપે એવી અમે માંગણી પણ કરી હતી. અને અમે કદાચ એ KLTPSને 15 દિવસનો ટાઈમ આપ્યો છે અને હકીકતમાં 15 દિવસમાં કંઈ અમારી સમસ્યાનો હલ નહીં આવે તો અમે પ્રતિદિન ધરણા ઉપર અમે બેસું, એ અમારી માંગ છે. KLTPSની જે તકલીફ છે એ આજે આપણી આખો આગળ જ છે. જ્યારે આ પ્લાન્ટ ન હતું તેને આગળના સમયમાં અમારું તળાવ છે જે રેકડે ચડેલું છે, તેની અંદર કૂવો પણ છે, પણ આજે પણ આપણે એ વસ્તુને જોઈએ તો હાજર છે અને એ આખું પ્લાન્ટના લીધે ખરાબ થઈ ગયું છે. અને આવી પરિસ્થિતિમાં અમારું જો જીવન જરૂર જે વસ્તુ હોય એ જો ખરાબ થઈ જાય આના કારણથી અને અમને પાણીની તકલીફ પડે તો એ યોગ્ય વસ્તુ નથી. અમારી જીવનમાં બહુ તકલીફનું કારણ છે એ પ્લાન્ટ છે. અને અત્યારે પણ જે તળાવ છે એ મોજૂદ છે, એની અંદર કૂવો પણ મોજૂદ છે, પણ એ પ્લાન્ટના હિસાબે ખારું થઈ ગયું છે. ને આપણે આજે પણ જોઈ શકીએ છીએ, કોઈ પણ અધિકારી આવે એની વેરીફાઈ કરે તો નજરે જોઈ શકે છે. અમે અત્યારે એન્ટ્રીઓ આપી છે પણ જોઈ પણ શકે છે. એના માટે જે બને તે પાણી માટે વ્યવસ્થા કરવી જરૂરી છે. હું જત કરીમખાન ખમીસા ગામ ખાણોટ વતી બોલું છું. GSECL KLTPS દ્વારા અમારા જે નંદાસર તળાવ છે આજે ગંદાસર તળાવ થઈ ગયું છે. એની અંદર 100 મીટરનો ઊંડો કૂવો પણ છે, એમાં પાણી મોજૂદ છે. અને આજુબાજુમાં જે અમારી આ જમીન છે ગૌચર જમીન છે એમાં આપણે જે પટ્ટો આલે છે જે GSECL નો કોલસાનો એ ખુલ્લો પટ્ટો રાખેલ છે, એમાં પાણી નથી નાખતા. એની જેટલી પણ ડસ્ટ ઉડે છે એ અમારું પશુધન છે. પશુધનના જે નાના નાના બચ્ચાઓ છે, ગાય હોય કે ભેંસ હોય કે બકરા હોય, એની આજે અમારા ગામમાં એક પણ બચ્ચું થતો નથી પશુધનનો. તો એનું પણ જે ડસ્ટ આવે છે એના લીધે અમે માંગ કરેલી છે. તો પાણી અને ગાયો અને ભેંસો માટે તાત્કાલિક ધોરણે ઘાસચારો GSECL દ્વારા ચાલુ થવામાં આવે એવી અમારી માંગ છે.
જીએસસીએલના જે ઓફિસરો છે, અધિકારીઓ છે, એ લોકોને પણ અમારી વારંવાર રજૂઆત કરેલી છે, પણ અધિકારીઓ ધ્યાન નથી દોરતા, કોઈ દિવસ અહીંયા વિઝિટ નથી કરતા, કોઈ દિવસ અમારા ગામમાં આવતા નથી. અમારા માટે એક મેડિકલ સુવિધા પણ ઉપયોગ કરે, પશુ માટે પણ કંઈક સુવિધા આપે. અમારી વારંવાર રજૂઆતો કરેલી છે.